ભંડાફોડ કાપોદ્રા પોલીસે ₹11 લાખના હીરા ચોરનાર આરોપીઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ઝડપી લીધા. ગુનામાં સંડોવાયેલા આરોપીઓ શ્રમિક તરીકે કામ કરતા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે ચેતવણીરૂપ ઘટના સમાવી છે. કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં આવેલી હીરા યુનિટમાંથી 2 કારીગરોએ ગૂંચવણભરી યુક્તિ અપનાવી અને તિજોરીમાં રહેલા હીરા ચોરી કરી લીધા. આકાશથી દેવસિંહ શાકી અને કૈલાસકુમાર ખંગારામ મેઘવાલ નામના આરોપીઓએ હીરા યુનિટમાં કામ કરતા સમય દરમિયાન તિજોરી ખોલવા માટે ફરિયાદી શ્રીના પિતા ઉપયોગ કરતો પાસવર્ડ જાણી લીધો હતો. બાદમાં તેઓએ ચાવી ચોરી તિજોરી ખોલી અને અંદર રહેલા ₹11 લાખના કિંમતી હીરા ઉઠાવી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મોટી અડચણ એ હતી કે આરોપીઓ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈ ગયા હતા. આરોપીઓ ચંબલના કુખ્યાત ગેંગસ્ટર સંચાલિત વિસ્તારોમાં છુપાયેલા હોવાનું પોલીસને માહિતી મળી. ચંબલ અને સિરોહી જિલ્લાના કુખ્યાત ક્ષેત્રોમાં જઈને ગુનાની તપાસ કરવી એ પડકારરૂપ હતું. કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ચતુરાઈથી આરોપીઓની ખોજ ખબર મેળવવા શ્રમિકોના વેશમાં ઓપરેશન ચલાવ્યું. ટેકનિકલ સહાય અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી તેમને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવ્યા. આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ₹6 લાખના હીરા અને 2 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં BNS 2023 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને પગલે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વધુ સુરક્ષાના પગલાં લેવા અને શ્રમિકોને નિર્ધારિત ચકાસણી બાદ જ નોકરી પર રાખવા અંગે સતર્કતા દાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહમુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી. જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી. આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી. ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું. એમાંથી એક કારીગર આકાશસિંહ દેવસિંહ શાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય. એનો મોબાઈલ નંબર પણ બંધ હતો. ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ PSI પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો. ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસકુમાર જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે. અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.